ત્યારે 7 વર્ષના બાળક જેવડી ઉંમર હતી. 7 વર્ષનું બાળક હોય એટલી ઉંમર, તો 2 ફૂટનું તો ધોતિયું મોટું પડતું હતું એમ. હવે જયારે 3 પગલા લેવાનો વારો આવ્યો ત્યારે તો બ્રહ્માંડમાં કે હામે નહીં એમ. ક્રમતામ ગામ પદઈ કે ન દીતી ન દીવમ વિભો ખમચ કાય ન મહતા તાતિયસ્ય કુતો ગતિ તાતિયસ્ય કુતો ગતિ ખમચ કાય ન મહતા તાતિયસ્ય કુતો ગતિ ખમચ કાય ન મહતા તાતિયસ્ય કુતો ગતિ રામતામ દમ પદૈકેન દીતિયેન દિવમ વિભો ક્રમતામ દમ પદૈકેન દીતિયેન દિવમ વિભો ખમચકાય નમઃ તાતિયસ્ય કુતો ગતિ ખમચકાય નમઃ તાતિયસ્ય કુતો ગતિ તાતિયસ્ય કુતો ગતિ તાતિયસ્ય કુતો ગતિ ખમચકાય નમઃ તાતિયસ્ય કુતો ગતિ. વામનજી વિરાટ થઈ ગયા. એટલે શુક્રાચાર્યને ખ્યાલ આવી ગયો કે આ બ્રાહ્મણનો દીકરો નહીં, આ વિષ્ણુ આવ્યો પાછો. એટલે બલિ મહારાજને કહે છે, બલિ સાવધાન, તે 3 પગલાનો સંકલ્પ કર્યો હોય તો 6 કર્યો. અમૃતની વહેંચણી વખતે આજ વિષ્ણુ ધોતિયું પહેરીને આવ્યો તો, અમૃત દેવોને પાઈને જતો રહ્યો તો. એ જ વિષ્ણુ આજ પાછો ધોતિયું પહેરીને આવ્યો છે. આજે 3 પગલામાં સારું તારું રાજ્ય લઈ લેશે અને તને હાથમાં રામપાત્ર આપીને ઉયો જા. તેની સાડી ઓઢીને આવ્યો તો, આ ધોતિયું પહેરીને આવ્યો છે. બલિ અને ટાઈમે હાડી ઓઢતા આવડે છે અને ધોતિયું પહેરતા પણ આવડે છે. અને સમય આવે ત્યારે માણસને સ્કર્ટ પણ પહેરાવી દે છે. માણસને સમય જયારે આવે ને ત્યારે સમય ઘણીક વાર લેંઘો કાઢીને ચણિયો પહેરાવી દે. અર્જુનને પહેરાવી દીધો મહાભારતના યુગમાં. ગાંડીવ ધારીને પહેરાયો. વિરાટ મહારાજાના નગરમાં પાંડવો જયારે ગયા છે ત્યારે અર્જુનનું ધોતિયું કાઢીને સમયે એને ચણિયો પહેરાયો. હાડી ઉઠાવી અર્જુન નામ કાઢીને બ્રહ્લા નામ ધારણ કરાયું અને ગળામાં ઢોલક નાખીને થાથા થયા થાતા 1 વર્ષ ઉદી. માટે સમય જેદી વળાંક લઈ છે તે દિવસે માણસની સ્થિતિ હંમેશા કફોડી બને છે. ખાલી કર્મ ઉપર આ જગત નથી ચાલતો. અમુક દર્શન શાસ્ત્રો એવું માને છે કે આ સૃષ્ટિ કર્મને આધીન છે. પણ દશરથજીના સ્વર્ગગમનની જે કથા છે એ કથા એવું માને છે કે આ સૃષ્ટિ ખાલી કર્મ આધીન નથી, કર્મ અને કાળ બંનેને આધારે આ સૃષ્ટિ ચાલે છે. કર્મ અને કાળ બંનેને આધારે સૃષ્ટિ ચાલે છે. સ્વર્ગસ્થ ગમનની કથા એમ કહે છે કે ઘણીક વાર અર્થક્વેક આવ્યો ભૂકંપમાં, તો કમસે કમ 80,000 થી લાખ માણસ મરી ગયું. તો લાખેનું એકી હારે મોત માંડ્યું હતું. લાખ માણસનું એકી સાથે જ કર્મ એવું હતું કે લાખ હારે મરે. ઘણીક વાર સ્ટીમર ડૂબી જાય તો 2-5 હજાર માણસ એમાં ખલાસ થઈ જાય. ફ્લાઇટ તૂટી જાય તો 200-300 જે હોય એ ખલાસ થઈ જાય. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યા તો 5 થી 7 હજાર માણસ ખલાસ થઈ છે. અયોધ્યા કાંડની આ છેલ્લી કથા એવું ધ્યાન દોરે છે કે આ સૃષ્ટિ ખાલી કર્મ ઉપર નથી ચાલતી, આ સૃષ્ટિ કર્મ અને કાળ ઉપર ચાલે છે. કાલ કર્મ બસ હોય ગોસાઈ, કાલ કર્મ બસ હોય ગોસાઈ, કર્મ બસ હોય ગોસાઈ, કાલ કર્મ બસ હોય
રાતિ દિવસ કી નાઈ બરબસ રાતિ દિવસ કી નાઈ કાલ કર્મ બસ હો હી ગોસાઈ. આ રામાયણ નો મત મેં તમને બતાવ્યો કે સૃષ્ટિ કેવલ કર્મને અધીન નથી. સૃષ્ટિ કર્મ ને કાળ બેને અધીન છે. તો કરેલું કર્મ છે ભોગવવું જ પડે છે. અને જે કાળ છે એને એક્સિડન્ટ કહેવામાં આવે છે. કાળ છે એ કઠણાઈ પેદા કરતો હોય છે. કર્મથી દુઃખ જે પેદા થાય સહન થાય, પણ કાળથી જે દુઃખ પેદા થાય એ તો જિંદગી ભર દુઃખ હોય છે. તો એ કાળ ઈશ્વરને આધીન છે. કર્મ આપણું કરેલું છે, કાળ ઈશ્વરને આધીન છે. એટલે વૈષ્ણવી દર્શનોએ ભગવાન ઉપર બહુ મોટો ફોર્સ આપ્યો કે તમે પરમાત્માના બનીને રહેજો, કે જેને કારણે ઓલું કર્મ જે છે એ ડાઉન થાય અને કાળથી તમારી રક્ષા થાય. તો બલિ મહારાજને જ્યારે સૂચના થઈ, બલિ મહારાજને એવો ખ્યાલ આવી ગયો કે હવે આ વિષ્ણુ છે. તે દિવસે હાડી ઓઢીને આવ્યો તો ને અમૃત દેવોને પાઈ ગયો તો આજ 3 પગલામાં સારું વિશ્વ લઈ લેવાનો છે. પણ મેં એને વચન આપ્યું છે, અને વચન આપ્યું છે એટલે હવે તો હું આપે જ છૂટક્યો, આપે જ છૂટક્યો. જેટલા હર્ષથી મેં વચન આપ્યું છે એટલા જ હર્ષથી મારે આપવું, હવે જે માગે આપવું. એટલે બલિ મહારાજ એમ કહે છે, ગુરુદેવ મુજે ક્ષમા કરો. મેં એને પ્રેમથી એમ કીધું છે કે હું 3 પગલા પૃથ્વીનું દાન કરું છું. હવે મારાથી કેમ બોલી શકાય? શિબી દધીચી બલી જો કછુ ભાષા. 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 તાનું ધાનું તાજે હું બચનું પનું રાખાય. તાનું ધાનું તાજે હું બચનું પનું રાખાય. શિબી દધીચી બલી જો કછુ ભાખા. તનું ધનું તજે હું બચનું પનું રાખા. મહારાજ મેં સંકલ્પ કરી નાખ્યો ગુરુદેવ. શુક્રાચાર્ય કહે છે બલિ સાંભળી લે, આ વિષ્ણુ તારા પહેલા નંબરનો દુશ્મન છે. આ વિષ્ણુનો નાશ થાય એટલે તો મેં તને સંજીવની વિદ્યાથી જીવિત કર્યો હતો. વિષ્ણુનો કાંટો સદંતર કાઢી નાખવા માટે જ હું દૈત પક્ષનો ગુરુ સ્થાને બેઠો છું. તમારા લોકોના ઉત્થાન માટે જ હું સાધનાઓ વર્ષોથી કરી રહ્યો છું. અને આજ તું એ વિષ્ણુને આપવા માટે તૈયાર થયો છો. સાંભળી લે, જો તું આને 3 પગલા જમીનનું દાન આપીશ તો હું તને શ્રાપ આપીશ. બલિ મહારાજ કહે છે કે ગુરુદેવ, મેં વચન આપ્યું છે અને સ્વયં વિષ્ણુ છે. વચન આપવામાં જેટલો મને આનંદ હતો, મેં વચન જ્યારે આપ્યું ત્યારે લોકો તાળીઓના ગગડાટથી મને વધાવતા હતા કે વાહ મહારાજ, વાહ મહારાજ, તમે તો ધન્યવાન છો, ભાગ્યવાન છો, તમે કેવો સરસ વચન આપો છો. તો વચન આપવામાં જેટલો આનંદ હોય એટલું જ વચન પાળવામાં આનંદ હોવો જોઈએ. ઘણા લખાવ્યા પછી નહીં રેડિયો નાખતા મરી ગયા, મરી ગયા. આ તો કથામાં ગયા ત્યાં લખાવાઈ ગયો. પછી ઉઘરણી કર્યા કરો ને ચંપલા ઘાહાઈ જા આપડા પણ ઓલો કાઢે પૈસા ટોલો ખંજોળ્યા ખરા. પણ એથી આવવાના હતા એટલે આવ્યા નહીં. તમે શું કરવા કથામાં આવ્યા?
એટલે મોટી મજા તો વાહે બેહવામાં હોય. આગળ બેહ્યા એટલે ઉપાધિ હલવાઈ ગયા. 4-5 જણા જે ઓપરેશન થિયેટરમાં કેમ મેન સર્જન હોય એની યારે 2-5 બીજા આસિસ્ટન્ટ હોય, 2-4 નર્સ, 7-8 ગોઠવાઈ ગયા. એટલે હું તો હોય ત્યાં ઓપરેશન કરવું છે એમ આગળ બેઠા હોય તો 7-8 ઓલા ફાળાવાળા ગોઠવાઈ ગયા હોય. એક મળે કોલોફનું માપવા. તમારા બાપના બાપે તો સ્કૂલ બાંધી હતી, તમારા પરદાદાએ તો હાઈસ્કૂલ બાંધી હતી. પણ ઘણા એવા પાકા હોય ને એને કોલોફનું મડે નહીં બોલા, એને કોલોફનું ન મડે. બલિ મહારાજ કહે છે કે વચન દેવામાં જેવો આનંદ હોય છે, હું તો એ જ ભગવાનની મોટી કૃપા માનું છું ગુરુદેવ, તમારા એ જ આશીર્વાદ માનું છું કે જેટલા આનંદથી મેં વચન આપ્યું હતું એ વચન પાળવાનો મને પાછો મોકો મળ્યો. આ છે શુક્રાચાર્ય શ્રાપ આપ્યો છે કે મેં જે તને આ પૃથ્વી આપી હતી એ આજ તું મારું માનતો નથી ને આપી દે છે, માટે જા શ્રાપ દઉં છું, આ લક્ષ્મીથી તું ભ્રષ્ટ થાશે. છતાં બલિ મહારાજે બહુ આનંદથી 3 પગલા પૃથ્વીનું દાન આપી દીધું છે. અને મહારાજને આપવાનો વારો આવ્યો ને ત્યારેથી રડવા બેઠા છે. આ કથાની પાછળનો મિનિંગ મેં તમને બતાવ્યો. આ કથા આપણને શું કહેવા માંગે છે? દશરથજી તો મહાન પુરુષ છે, તો યુગ પુરુષ હતા. આનાથી હિન્દુ સનાતન ધર્મના ભાઈઓ બહેનોનું કથા ધ્યાન દોરે છે કે પરિસ્થિતિ જ્યારે વળાંક લે ત્યારે પરિસ્થિતિનો કંટ્રોલ કરો. તમે પરિસ્થિતિનો કંટ્રોલ જો નહીં કરો ને તો બીજી સમસ્યા ઊભી થાય. અને આ વાત કૌશલ્યાજી બહુ સરસ અયોધ્યા કાંડમાં આપી. ધીરજ સુધરહી તો પાઈએ પારું, ધીરજ ધરીએ તો પાઈએ પારું, ધીરજ ધરીએ તો પાઈએ પારું, ધીરજ ધરીએ તો પાઈએ પારું, નાહી તો બુડીએ સબ પરિવારું, નાહી તો બુડીએ સબ પરિવારું, ધરહું ધીરજ તો પાઈએ પારો. કૌશલ્યાજી કેવું સરસ લેસન આપે છે. રામાયણની એક એક ચોપાઈ છે જીવનના લેસનો છે કે જીવનમાં વળાંક આવે, કોઈ ખાઈ આવી જાય, કોઈ ઝંઝાવાત આવી જાય, એ ટાઈમે તમે ધીરજ રાખો. તમારું જ્ઞાન છે એના આધારે બીજી સમસ્યાને ઊભી થવા ન દો. તમે અકળાઈ જશો તો જેમ ભાવે મળશો બોલવા પાછા, કાં તો તમે એટલા બધા ડિપ્રેશનમાં વયા જાઓ કે ખાશો નહીં, પીશો નહીં, બારી કાંઈ જાશો નહીં. અને કદાચ વધારે જો અસર થાય તો સંભવ છે કે તમારી તબિયત ઉપર એને અસર થાય. માટે માણસે આવા વળાંકમાં પૂરો કંટ્રોલ કરવો. હવે પછીની કથા આવશે ને એ આનો બીજો ભાગ બતાવશે. દશરથજીના સ્વર્ગસ્થ ગમનની જે કથા છે એ કથા આપણું એ ધ્યાન દોરે છે કે વિકટ પરિસ્થિતિમાં તમારો કાબુ તમે મેળવો. અને પછીની ભરત મિલનની જે કથા આવશે એ કથાથી બીજો ભાગ લેસનનો આપશે કે હરેક પરિસ્થિતિમાં બેલેન્સ પકડો. હરેક પરિસ્થિતિમાં તમારું બેલેન્સ જાળવી રાખો. જો બેલેન્સ ખોયું તો સંભવ છે કે તમારું ઘર વેર વિખેર થઈ જાય. તો મેં તમને લેસન લખાયું કે હરેક પરિસ્થિતિમાં માણસે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો, પોતાની સમજણનો ઉપયોગ કરવો. જ્ઞાન અને સમજણનો અર્થ થયો કે ખરાબ વળાંકમાં માણસ પોતાની જાત ઉપર બરાબર કાબુ મેળવે. હવે સુનીએ કથા.
જબ જબ રામાય વધ સુધી કરાઈ વધ સુધી તબ તબ મારી બિલો ચાન ભરઈ તબ તબ મારી બિલો ચાન સો મારી માતું પિતું પરિજન ભાઈ 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 ભરત સને હોશીલો સેવકાય ભરત સને હોશીલો સેવકાય મારી માતું સુમરી માતું પિતું પરિજન ભાઈ જ્યારે જ્યારે સંબંધીઓ યાદ આવે, જેની સાથે વર્ષો સુધી રહ્યા હોઈએ, એ પોતાના સગાઓ જ્યારે યાદ આવે, જેણે જેણે મદદ કરી હોય એ મિત્રો જ્યારે યાદ આવે, સંભવ છે કે રડવું આવે જ. માણસનું હૃદય ભગવાને એવું જ કોઈ કુદરતી બનાવ્યું છે કે પોતાની પ્રિય વ્યક્તિ જ્યારે યાદ આવે છે ત્યારે માણસને અવશ્ય રડવું આવે છે. રડવું એ ગુનો નથી. માણસની યાદમાં માણસે રડવું એ અજ્ઞાનતાની નિશાની નથી, એ અણસમજણનું લક્ષણ નથી. માણસની પાછળ, માણસની યાદમાં રડવું આવે જ, દુઃખ થાય જ, પરંતુ એ દુઃખની અંદર જે ઢસડાઈ જવું એનું નામ અણસમજણ કહેવાય. એ દુઃખની અંદર પોતાની જાતને જે ટકાવી ન શકવી એનું નામ અજ્ઞાન કહેવાય. દુઃખ આવે રડી લઈએ, પરંતુ નિષ્ક્રિય થઈને બેહી ન રહીએ. ઘણીક વાર એ દુઃખ એટલું બધું લદાઈ જાય માથે કે આપણે પછી ધંધો બિઝનેસ એની ઉપર ધ્યાન જ ન દઈએ. એમ થાય કોને માટે કરવું, શું કરવા કરવું, શા માટે કરવું, કઈ કરવું નથી. જ્ઞાનનો અર્થ એ થાય છે કે જે વસ્તુ બની ગઈ છે એનું દુઃખ ઘણું છે, પરંતુ એ દુઃખની અંદર હું જો ઢળાઈ જઈશ તો આખું મારું ઘર બરબાદ થઈ જાય. મારો પરિવાર છે એની પરિસ્થિતિ ઓર ખરાબ થાય ને. પુરુષ અને સ્ત્રી માટે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે કદાચ પુરુષના જીવનમાં મોટી કોઈ ખાઈ આવે, બિઝનેસમાં કદાચ લાખોની નુકસાની થઈ જાય, સંભવ છે, બની શકે. સારામાં સારો બેટ્સમેન હોય છતાં પહેલે બોલે જ નથી પેવેલિયન ભેગો થતો. આ તો જગતનું મેદાન છે. એક સારામાં સારો બુદ્ધિશાળી માણસ હોય તોય પણ ઘણીક વાર સમય અને ઘર ભેગો કરી દે છે ને. તો પુરુષના જીવનમાં આવી મોટી ખાઈ જ્યારે આવે અને વાઈફને ખબર પડે કે આ તો હાવ ધોયેલા મૂળા જેવો થઈ ગયો, આ છે હતું એ તો ગયું પણ માથે કેટલું મોટું દેવું થઈ ગયું એમ. હવે લો પુરુષ ઘરે આવીને જયારે નિરાશ થઈને સોફામાં બેઠો હોય, વાઈફને ખ્યાલ, ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ ધ્યાન દોર્યું એમ. એ ટાઈમે વાઈફ બધું જાણતી હોય એટલે આવી અને એને હિંમત આપે, એને ગગલાવાનો મળે એમ કે તમને આ ખબર નથી, હું તમને કહેતી હતી ને તમે મારું માનતા નહોતા. ઈ ગગલાવો હોય ને તો પછી મહિના પછી
અત્યારે તો એ જે રીતે સહન કરી શકે એ રીતે એને ચાપ આવો, એને એક હિંમત આપો, એને પ્રોત્સાહન આપો, એને એમ કહો તું ચિંતા ન કરીશ, છો ગુમાવી દીધું, હું ભણેલી છું ને, હું કાલ જોબ ખોળી કાઢીશ અને 500 રૂપિયામાં ઘર બરાબર હું ચલાવીશ, તું બિલકુલ ચિંતા ન કરીશ, ચાલ આપણે બે ચા પી લઈએ. એને પ્રોત્સાહિત કરો. અને લેડીઝને હાથે ક્યારેક એવું થઈ ગયું હોય તો પુરુષ એને ગગલાવા ન મળે. બંને જણા એકબીજાને પ્રોત્સાહન આપે. એ સમય ગગલાવાનો નથી, એ સમય મલમ પટ્ટાનો છે. બસ મલમ પટ્ટો બરાબર થઈ જાય પછી તમારો વારો આવે તેથી લેજો ને ઉધડો. પણ એ ટાઈમે ઉધડો જો લેવા જાશો તો સંભવ છે કે ખોટું પગલું ભરી લેશે, અને ખોટું પગલું ભરાઈ જાય પાછળ તમે કેટલા પરેશાન થવા. ઘણીક વાર માણસ ખોટું પગલું ભરી લે છે, પછી આપણે માથું પછાડીએ, આવું શું કરવા કર્યું, આવું કરવાની ક્યાં જરૂર હતી. હવે ઢોળાઈ ગયું. એ નુકસાની પછી ભરપાઈ ન થાય, નહીં થાય. બહુ સરસ અયોધ્યા કાંડની આ કથા છે. તો અબ સુનીએ કથાનું લેસન આપ યાદ રાખજો કે વિકટ પરિસ્થિતિમાં પોતાના જ્ઞાનથી પોતાના જીવનને સ્ટ્રોંગ બનાવવું, એનું નામ દશરથ સ્વર્ગ ગમનની કથા. સુમંત હવે પાછા આવ્યા છે. આખી અયોધ્યા નિરાશામાં તો ડૂબી ગયેલી હતી. સુમંત અયોધ્યામાં પ્રવેશે તો જાણે કોઈ સ્મશાન ભૂમિ જેવું હોય એવું નીરસ દેખાતું હતું. સુમંતને લાગ્યું કે મહારાજે મને ભલામણ કરી હતી કે તું રથમાં બેહારીને ગંગા સુધી પ્રભુને લઈ જજે, ગંગાજીનું દર્શન કરાવી અને એમ કહેજે કે જે આજ્ઞાથી તમે અયોધ્યાને છોડીને વનભૂમિમાં આવ્યા છો એ જ પિતાજીની આજ્ઞા એવી છે કે ગંગા દર્શન કરીને પાછા અયોધ્યા પધારે. સુમંતને લાગ્યું કે મહારાજને એક આશા છે કે રામ છે એ પિતૃભક્ત છે, મારી આજ્ઞાને માટે જે બધું છોડીને ચાલ્યા ગયા છે, તો ખરેખર મારી બીજી આજ્ઞાને એ રીતે જ ફોલો થવાના છે, એટલે પાછા આવશે. જેમ સુમંત એવું માન્યું છે કે મહારાજ આશામાં બેઠા હશે કે ખરેખર સુમંત રામને લઈને આવશે જ, રામને લઈને આવશે. એટલે સીધા જ મહેલે ગયા. પણ કૌશલ્યાજીને મહેલે સુમંતજી ગયા. જ્યાં જોવે ને તો મહારાજા સૂતા છે. એક સાઈડમાં કૌશલ્યાજી છે, એક સાઈડમાં સુમિત્રાજી છે. 3 દિવસ વ્યતીત થઈ ચૂક્યા છે. 3 દાડાથી કોઈએ ખાધું નથી. આ રાજકુટુંબમાં મહારાજ ન ખાય તો પછી કૌશલ્યાજી સુમિત્રાજી એ કેમ ખાઈએ કે હવે આ ન ખાય તો અયોધ્યાની જનતા કેમ ખાય. 3 દિવસના ભૂખ્યા છે. કૌશલ્યાજી ખૂબ સમજાવે છે. શોકો નાશયતે ધર્મમ, શોકો નાશયતે શ્રુતમ. કૌશલ્યાએ જે લેસન આપ્યું છે, લેસન ગોસ્વામીએ પણ રામાયણમાં લખ્યું છે, વાલ્મીકજીએ પણ કૌશલ્યાજીના શબ્દોનું લેસન લખ્યું. તો પેલી જે હું ચોપાઈ બોલ્યો એ રામચરિત માનસમાં કૌશલ્યાજી જે કહે છે એ ચોપાઈ છે. સંસ્કૃત જેવું શ્લોક બોલી રહ્યો છું. શોકો નાશયતે ધર્મમ, શોકો નાશયતે શ્રુતમ, શોકો નાશયતે સર્વમ, નાસ્તિ શોક સમોરિપો, નાસ્તિ શોક સમોરિપો. શોકો નાશયતે સર્વમ, નાસ્તિ શોક સમોરિપો. શોકો નાશયતે સર્વમ, નાસ્તિ શોક સમોરિપો. શોકો નાશયતે ધર્મમ, શોકો નાશયતે શ્રુતમ. શોકો નાશયતે ધર્મમ, શોકો નાશયતે શ્રુતમ.
શોકો નાશયતે સર્વમ નાસ્તે શોક સમોરિપો શોકો નાશયતે સર્વમ નાસ્તિ શોક સમોરિપો નાસ્તિ શોક સમોરિપો. કૌશલ્યાજી સતત 3 દાડાથી સમજાવ્યા કરે છે. માએ તો બરાબર બેલેન્સ પકડ્યું, સારા રાજકુટુંબે બેલેન્સ પકડ્યું, પણ મહારાજા બેલેન્સ ન પકડી શક્યા. કૌશલ્યા સમજાવે છે, શોકો નાશયતે ધર્મમ. મહારાજ, તમે તો પુરુષ છો, હું તો રામની માં છું. આપને દુઃખ થતું હશે એની કરતા મને 1000 ગણું થતું હશે. મહારાજ, જ્ઞાનની પરિપાટી એ કહેવાય છે કે ઝંઝાવાતમાં માણસ પોતાની જાતને સંભાળે, એનું નામ જ્ઞાન કહેવાય છે. શોકમાં ઢસડાઈ જવાથી મહારાજ આખા પરિવારનો વિનાશ થાય છે. પણ કૌશલ્યાના શબ્દો મહારાજાને ગળે ઉતર્યા જ નહીં, ઉતર્યા જ નહીં. તમે અતિ હર્ષ અને અતિ દુઃખમાં બેલેન્સ જો નહીં પકડો તો જાતનો કંટ્રોલ નહીં થવાનો. આ એક નશો હોય છે. નશાવાળા માણસને કાર પણ ચલાવવા નથી દેવાતી ફોરેનમાં. માણસને પીન પછી કાર ચલાવવા નથી દેવાતી. ફોરેન નશો એવું માને છે, આ મીઠ ખાનારા, બીયર પીનારા એવું સમજે છે કે નશામાં માણસ જ્યારે હોય છે ત્યારે એનું જ્ઞાન હોતું નથી. તો અતિ દુઃખ અને અતિ હર્ષ આ એક જીવનનો નશો છે ને એમાં માણસને ભાન ન રહે. કૌશલ્યાજી 3જે દિવસે જ્યારે બહુ મહેનત કરે છે, મહારાજ ના પાડે છે, કૌશલ્યા તો મારે માટે માથાકૂટ નહીં કર, મારે કોને માટે જીવવાનું છે. કૌશલ્યાજી પાણી લઈ આવ્યા છે. એને એમ કે થોડુંક પાણી પીવે ને તો સારું. 3 દિવસ થયા છે, પાણી બી નહીં પીધું. કે છે, પ્રભુ થોડુંક પાણી પીવો. કૌશલ્યાની સામે જોઈ દશરથજીના આંખના આંસુડા એમ કહેતા હતા, કૌશલ્યા, હવે મને જીવાડીને તારે શું કરવું છે? જીવનમાં વળાંક આવ્યો એનો અર્થ એ નથી થતો કે મોત આનું સમાધાન છે. આપ લખી લો આ કથાનો મીનિંગ, લેસન લખી લો. મરી જાવું એ દુઃખનો છેડો છે એવું કોઈ દિવસ માનજો નહીં. એમ સુઈસાઈડ એ સમસ્યાનો છેડો છે એવું માનવાને કોઈ કારણ નથી. કોઈ એમ વિચારતું હોય કે મરી જાવ તો હું આ દુઃખમાંથી છૂટો થઈ જાઉં. માણસે માણેક સુઈસાઈડ કરું તો આ દુઃખનો છેડો આવી જાય. સમસ્યાનો છેડો સુઈસાઈડ નથી. સમસ્યાનો છેડો બસ તમારી સન્મતિ છે કે એ ટાઈમે તમે એવા સ્ટ્રોંગ બનો, તમારા જ્ઞાનથી તમે ઉભા રહ્યો. હવે માણસના આધારથી તમે નહીં ટકી શકો. તમારું જ જ્ઞાન હવે તમને ટેકારૂપ બનવું જોઈએ. અને આવા ટાઈમે જ્ઞાન જો ટેકારૂપ ન બને તો એ જ્ઞાનનો અર્થ શું છે? એ જ્ઞાનથી શું કરવાનું? કૌશલ્યાજી પાણી લાવ્યા. મહારાજ કહે છે, કૌશલ્યા, મને જીવાડીને તારે શું કરવું છે? કૌશલ્યાજી કહે છે, પણ મહારાજ થોડુંક પાણી તો પીવો. આ ચરણોદક છે. કૌશલ્યાજીને લાગ્યું કે પ્રસાદ કહીશ ને તો એનો અનાદર નહીં કરે મહારાજ. એટલે કહે છે કે આ ભગવાનનો અભિષેક કરેલું ચરણોદક છે. મહારાજે આંખો બંધ કરતી હતી. કૌશલ્યા, મને હવે કશું જોવું ગમતું નથી.
હવે મને કશું સાંભળવું ગમતું નથી, મને કશું બોલવું ગમતું નથી. આટલું બોલીને મહારાજ મૌન થયા. ત્યારે એના મોઢામાંથી એક શબ્દ સંભળાતો હતો, રામ રામ કહી રામ સ્નેહી, પુને કહ રામ લખન બૈદે. રામ રામ કહી રામ સ્નેહી, પુને કહ રામ લખન બૈદે. રામ રામ કહી રામ સ્નેહી, પુને કહ રામ લખન બૈદે. રામ રામ કહી રામ સ્નેહી, પુને કહ રામ લખન બૈદે. પુને કહ રામ લખન બૈદે. પુને કહ રામ લખન બૈદે. ત્યાં સુમંત આવ્યા. સુમંતને જોઈને કૌશલ્યાજીને થોડોક પ્રાણ આવ્યો કે સુમંત આવ્યા ને એટલે મહારાજને હવે કંઈક મનાવશે ને સમજાવશે. અને મહારાજ સુમંતનો માન છે, કારણ કે પિતાજીની એવી આજ્ઞા હતી કે આ સુમંત છે એનું હંમેશને માટે ધ્યાન રાખજો. પિતાજીના કહેવા પાછળ મહારાજા કોઈ પણ પ્રશ્નનો નિર્ણય સુમંતના નિર્ણય ઉપર રાખે છે. એટલે સુમંત આવ્યા ને એટલે હવે કઈ કેસ સુધરશે. પોતાના જ્ઞાન ઉપર જ્યાં સુધી માણસને વિશ્વાસ નથી ત્યાં સુધી માણસ બેઠો થઈ શકે જ નહીં. ભાંગેલા માણસને માણસ બેઠો ન કરી શકે, ભાંગેલા માણસને પોતાની સમજણ જ બેઠા કરી શકે. ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે કોઈ દવા શોધાણી નથી. એક જ દવા છે, તમારી સમજણ. અને એ દવા રામાયણ આપવા માંગે છે. સંસારમાં રહેનારી વ્યક્તિ માટે આ દવા બહુ સારી છે. ઘણીક વાર આવી ઘટનાઓ ઘટી જતી હોય. આપણે 80 વર્ષના બેઠા હોઈએ અને દીકરાનો દીકરો ભગવાનને પ્યારો થઈ જાય, કેટલો મોટો વળાંક કહેવાય. 2 વર્ષ પહેલા મારા ડભાણની બાજુમાં એક ગામ હતું. હવે કાકા 80 વર્ષની ઉંમરના હશે, એનો દીકરો એક્સિડન્ટમાં ઓફ થઈ ગયેલો. ઘટના એવી ઘટેલી કે પોતાનો દીકરો, એનો દીકરો અને છેલ્લો આ બચ્યો તો એ ત્રણે એક્સિડન્ટમાં ઓફ થઈ ગયેલા. હવે 80 વર્ષના દાદા બેઠેલા. મને એમ થયું કે આની પાસે આવું. આપણે ત્યાં એમ કહેવાય છે કે લગ્નમાં ન જાવ તો કઈ નહીં, બાકી મરણમાં તો જાવું છે. આપણી હિન્દુ સંસ્કૃતિ એવું માને છે કે લગ્નમાં ન જવાય તો કઈ નહીં, બાકી મરણમાં તો જાય. એટલે મને એમ થયું કે હું જાઉં, એટલે હું ગયો. પેલા કાકા તો મને જોઈને રડી પડ્યા. બિચારા એક કાકાના એક શબ્દો હતા કે મારી સામે મારી 3 પેઢી ચાલી ગઈ, હું આજ 80 વર્ષનો બેઠો છું. સ્વામી, મેં માન્યું છે કે હું કોઈ પ્રાયશ્ચિત કરી રહ્યો છું. તો સંસારમાં આવું બને છે, આની ગેરંટી કોણ? ઇન્સ્યોરન્સ નો શું અર્થ થાય? તમે ઇન્સ્યોરન્સમાં તો સમજો છો ને. ઇન્સ્યોરન્સ નો અર્થ શું થાય? જેની ગેરંટી નથી એનું નામ ઇન્સ્યોરન્સ. તો આ લાઈફની કોઈ ગેરંટી આપી શકતો નથી, એટલે ઇન્સ્યોરન્સ ઉતારવો પડે છે. આની કોઈ ગેરંટી નથી આપી શકતો. કાલે શું થશે એ પ્રભુ જાણે. સુમંતને જોઈને કૌશલ્યાજીને એમ લાગ્યું કે હવે કંઈક મહારાજને સમજાવશે. અને સુમંતે જ્યાં વંદના કરી, મહારાજ ખુશ થયા. હો સુમંત, કૌશલ્યા મને બેઠો કરતો. જેના ધનુષમાં દોરી ચડતી ને, તો એ દોરીનો ટંકારવો જ એટલો ભયંકર હતો
કે ભલભલા લોકોના છાકા છૂટી જતા આ મહારાજને આજ એમ કેવું પડે છે, કૌશલ્યા મને બેઠો કરે. હાથ પગ ભાંગી જાય છે એ સાજા કરી શકાય, પણ પરિસ્થિતિમાં જ્યારે માણસનું મન ભાંગી જાય એને બેઠા કરવાની દવા કોઈ ડોક્ટરો શોધી શક્યા નથી. રામાયણે શોધી દવા, એટલે આ ગ્રંથ મહાન છે. રામાયણ દવા એ શોધી આપે છે કે આવી પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરો. બસ એટલે આપણા સનાતન ધર્મમાં જ્યારે આવું કંઈક બને છે ત્યારે ભગવાનની આગળ દીવો કરીને આપણે ધૂન કરતા હોઈએ છીએ. એટલે જ માણસને સમજાનમાં લઈ જવાના સમયમાં આપણે બોલતા હોઈએ છીએ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ. બસ આનાથી જ આશ્વાસન મળશે, આનાથી જ તમારો કંટ્રોલ તમે કરી શકશો, નહીં તો ખોવાઈ જશો. સુમંતને જોઈને કહે છે કે બેઠા કર, એટલે મહારાજને બેઠા કર્યા. બે સાઈડમાં બે માતાઓ બેઠી છે. મહારાજ નિશ્વાસ નાખી રહ્યા છે અને એનું એક પિક્ચર ગોસ્વામી લખે છે. લેત સોચ ભરી છિન્નું છિન્નું છાતી, લેત સોચ ભરી છિન્નું છિન્નું છાતી, લેત સોચ ભરી છિન્નું છિન્નું છાતી, લેત સોચ ભરી છિન્નું છિન્નું છાતી. જાને જરી પંખ પડે સંપાતી, જાને જરી પંખ પડે સંપાતી, જનુ જરી પંખ પડે સંપાતી, જનુ જરી પંખ પડે સંપાતી. લેત સોચ ભરી છીન્નું છીન્નું છાતી, એટલા લાંબા નિશ્વાસ નીકળે છે. એ નિશ્વાસ જ્યાં નાખે તે બે આંખો બંધ થઈ જાય છે. નિશ્વાસ નાખતા નાખતા જ્યારે પાછો શ્વાસ લે છે ત્યારે એમ દેખાય છે કે મહારાજ ગયા કે જશે, ગયા કે જશે. એમ લેત સોચ ભરી છીન્નું છીન્નું છાતી, લેત સોચ ભરી છિન્નું છિન્નું છાતી, લેત સોચ ભરી છીન્નું છીન્નું છાતી, લેત સોચ ભરી છિન્નું છિન્નું છાતી. જનુ જરી પંખ પરે સંપાતી, જનુ જરી પંખ પડે સંપાતી. રામ રામ કહી રામ સ્નેહી, રામ 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 સ્નેહી, રામ રામ કહી રામ સ્નેહી, રામ રામ કહી રામ સ્નેહી. પુને કહ રામ લખન બૈદેહી, પુને કહ રામ લખન બૈદેહી, પુને કહ રામ લખન બૈદેહી, પુનિ કહ રામ લખન બૈદેહી. લેત સોચ ભરી છીન્નું છીન્નું છાતી. મહારાજ બોલવાનો પ્રયાસ કરે છે પણ બોલી નથી શકાતું. આ સ્થિતિને જોતા સુમંતે વિચાર કર્યો કે મારો જવાબ સાંભળવા માટે જ મહારાજ જીવી રહ્યા છે. હવે હું જો એમ કહીશ કે પ્રભુ પાછા ન વળ્યા, લાગે છે આ પુરુષ નહીં જીવે. સુમંતને એમ લાગ્યું કે વાત કહેતા પહેલા મહારાજને થોડુંક એનું જ્ઞાન છે એવું તાજું કરાવું. અને જ્ઞાન તાજું કરાવવા માટે સુમંત નજીક આવીને કહે છે કે મહારાજ, આપ તો કૌશલ દેશનો પ્રાણ છો, આપ તો મહાન કકુસ્થ મહારાજના વંશજ છો. મહારાજ આપ તો જ્ઞાની છો,
અને જ્ઞાની હોને કે નાતે આ રીતે દુઃખમાં ડૂબી જવું એ આપણે માટે શોભા નહીં દેતે. જન્મ મરણ સબ સુખ દુઃખ ભોગા, જન્મ મરણ સબ સુખ ભોગા, જન્મ મરણ સબ સુખ દુઃખ ભોગા, જન્મ મરણ સબ સુખ દુઃખ ભોગા. હાનિ લાભ પ્રિય મિલન સંયોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. જન્મ મરણ સબ સુખ દુઃખ ભોગા. મહારાજ, આપ તો જ્ઞાની છો, આપ તો વેદાદિક શાસ્ત્રોના જાણકાર છો. આજ મહારાજાના હાથ નીચે આપ મોટા થયા છો. મહારાજ, અમારી હિન્દુ સંસ્કૃતિ, અમારી વૈદિક સંસ્કૃતિની તમે ધરોહર છો. આપ તો જાણો છો कि जन्म और मरण ये तो कुदरत के अधीन है, सुख और दुख समय के अधीन है, काल અને કર્મ ને આધીન મહારાજ આ જગત છે આખું. આ જગતમાં જે કંઈ બની રહ્યું છે મહારાજ પરમાત્માની ઈચ્છા ઉપર આધારિત હોય છે. ભગવાન સ્વામિનારાયણ એક બહુ સરસ વાત કરી. પ્રભુ એમ કહેતા હતા કે જ્યારે તમે કોઈ નુકસાનીના ખાડામાં ઉતરી જાઓ, અને જિંદગીની ઘણી નુકસાનીઓ એવી હોય છે કે જ્યારે જ્યારે યાદ આવે ને ત્યારે માણસ રડી પડતો હોય છે. જિંદગીની ઘણી નુકસાનીઓ એવી હોય છે કે સહન નથી કરી શકાતી. તો જિંદગીના આવા કોઈ ખાડામાં જ્યારે ઉતરી જાઓ ત્યારે એ વિચાર કાયમ લાવજો કે ભગવાનની ઈચ્છાથી જ આ બધું બની રહ્યું છે. જે બન્યું એ પ્રભુની કૃપા. આ રીતે સમજીને મન ત્યાંથી પાછું વાળતા શીખો. મારી મરજી વિના રે કોઈથી તારણો નવ તોડાય, મારી મરજી વિના રે કોઈથી તારણો નવ તોડાય, મારી મરજી વિના રે કોઈથી તારણો નવ તોડાય, મારી મરજી આશ્રિત સહુ નર નારાય મમુન જાણજો રે, મારા આશ્રિત સહુ નર નારાય મમુન જાણજો રે, મારા આશ્રિત સહુ નર નારાય મમુન જાણજો રે, સહુ નર નાર, મારા આશ્રિત સહુ નર નાર. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આ મનને પાછું વાળવા માટે આ એક સરસ વિચાર છે, અને આ રીતે જ મનને પાછું વાળી શકાય. કદાચ આપણે ચિંતામાં ડૂબ્યા જ રહેશું તો બીપી લો થાય, પરિણામ નહીં બદલવાનું. પરિણામ તો પરમાત્મા જ બદલી શકે. મારી તમારી શક્તિની બહારની વાત છે. પરિણામ પરમાત્માની ઈચ્છાથી જ બદલે. બેનો લગ્નને માંડવે જ્યારે જાય છે ને
ત્યારે પોતાના પગ હોય ને અળતાથી રંગે, પોતાના હાથમાં મહેંદી ભરે, કપાળમાં કંકુનો ચાંદલો કરે અને માંગમાં પછી સિંદૂર ભરે. પરંતુ ઘણીક વાર એવી જ ભગવાનની ઈચ્છા હોય, મનમાં જાણે મોજું માણશું, હૈયામાં રહી ગઈ હામ, વિવાહનું થઈ ગયું 12મું, રામ બોલો ભાઈ રામ. કોઈ દીકરીએ કપાળમાં મશનો ચાંદલો કર્યો નહોતો, હરેકે કંકુનો ચાંદલો કર્યો હતો, હરેક પુરુષોએ માંગમાં સિંદૂર જ પૂર્યો હતો. પરંતુ સમયે સમયનું કામ કરી વાળ્યું. સુમંતજી એમ કહે છે કે મહારાજ, જે કંઈ બન્યું છે પ્રભુની ઈચ્છાથી બન્યું છે, આપ શાંત થાઓ. અવધેશ બોલે છે, સુમંત રામ પાછા આવ્યા, હવે શું જવાબ દેવો? જ્યારે ઉદ્ધવજી વ્રજમાં આવ્યા છે, ભગવાન તો મથુરા ચાલ્યા ગયા હતા, અને ભગવાન ગયા પછીથી તો યશોદાજીની બાવાની વ્રજવાસીઓની દશા બરબાદ થઈ ગયેલી. એટલે ઉદ્ધવ જ્યારે વ્રજમાં આવ્યા એટલે બાબાને ઘરે જવું હતું. એક સખી મળી એટલે પૂછ્યું કે મારે નંદજીને ઘરે જવું છે તો ક્યાંથી જવાશે? એટલે સખીએ જવાબ આપ્યો કે જે ગલીમાંથી પાણીનો રેલો હાલ્યો આવે છે, એ પાણીના રેલે રેલે જશો એટલે રેલો જ તમને બાવાને ઘરે લઈ જશે. ઉદ્ધવજીને એમ લાગ્યું કે નંદજીને ઘરે શું ગંગા ફૂટ્યા હશે કે જેનાથી એને ઘરે પાણીનો રેલો હાલ્યો છે. ઈશ્વરના કાબુની હાથની વાત છે. માટે ભગવાનના થઈને જીવવામાં સાર છે. બાકી જે દી વળાંક ખરાબ આવ્યો ને તે દી બહુ દિશા ખરાબ થવાની. મેન માણસો માટે આ કથા ખાસ ફરજ પાડીને એમ કહે છે કે ઘરમાં જે મોટો ભાઈ થવામાં નુકસાની છે, જરાય ફાયદો નથી. ઘરમાં મોટો ભાઈ થવામાં કોઈ ફાયદો નથી, નુકસાની છે. કારણ કે ઘર વળાંક જ્યારે લેતું હોય, ક્યારેક બિઝનેસ વળાંક લેતો હોય, ક્યારેક ઘરના સભ્યો વળાંક લેતા હોય, ક્યારેક સંબંધીઓ વળાંક લેતા હોય, આખી જવાબદારી મોટાના કાંધ ઉપર આવે છે. અને ઘણીક વાર તો મોટાને ઘરના સભ્યો ચોર ઠરાવતા હોય છે, ચોર ઠરાવતા હોય છે. કે મોટો ભાઈ હતો ને, વ્યવહાર બધો કરતો તો દાબીને બેહી ગયો, છોકરા પરણાવી લીધા, છોકરીઓ ઘરે બારે કરી લીધી, હૈયારામ બધું કરી લીધું, બોલો પછી ભાગ પડ્યા. જગતના વળાંક બહુ ટેડા હોય છે, બહુ ટેડા હોય છે. હાઈવે માં તો નક્કી થાય, હાઈવે જયારે બને ને ત્યારે એમાં કેટલા વળાંક આવે છે ફાઇનલ જ હોય. એટલે એના બોર્ડ મારી એકાણા કે હાઈવે ઉપર આટલા વળાંકો આવશે, પણ જિંદગી ઉપર કેટલા વળાંક છે એ નક્કી નથી થતું. જેને કારણે ભગવાનને રાખવા રહ્યા, નહીં તો કેવો વળાંક ક્યારે આવશે કેવું બહુ કઠિન છે. સુમંત એમ કહે છે, જન્મ મરણ સબ સુખો દુઃખો ભોગા, 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 હાનિલા પ્રિય મિલન વિયોગા, હાનિલા પ્રિય મિલન વિયોગા,
जन्म मरण सब सुख दुख होगा, हानि लाभ प्रिय मिलन वियोगा। प्रिय पात्रों ने મળવું અને बिखराई જવું, वे सब तो कर्म और काल के अधीन है। सुमंत प्रभु पाछा આવ્યા। સુમંતને લાગ્યું શું જવાબ તો। ઘણીક વાર સમય માણસને બોલવાની મના કરતો હોય છે કે હવે બોલીશ નહીં, અને પછી આપણે થાકી જઈએ, બોલતો સહી, બોલતો કરો, હું બોલે। એને સમયે મના કરી છે બોલીશ નહીં। અને સુમંતની આંખના આંસુઓ મહારાજને એમ કહી ગયા કે ભગવાન પાછા ના આવ્યા। હવે દશરથજીની સ્થિતિએ જુદો વળાંક લીધો। આ કથા એમ કહેવા માંગે છે કે જો તમે સમસ્યાનો કંટ્રોલ નહીં કરો તો એક સમસ્યા જે કુદરતે સર્જી છે, તમારા કર્મથી કે તમારા કાળબળથી, જેનાથી સર્જાણી હોય, એક સમસ્યા સર્જાણી છે, કાબુ જો નહીં કરો તો એમાંથી કેટલી સમસ્યાઓ સર્જાઈ જાય। ભરેલું તળાવ હોય ને, એમાં તમે એક જ કાંકરી વચ્ચે નાખશો તો ગોળ રાઉન્ડ પેદા થાય। કાંકરી તો એક જ પડી, એક કાંકરી નાખી એટલે ગોળ રાઉન્ડ પેદા થયું, પણ એક કાંકરીથી એક જ રાઉન્ડ પેદા ન થાય। એક કાંકરી નાખે એટલે એક ગોળ રાઉન્ડ પેદા થયું, મને મોટું થવા, ત્યાં બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એવા 50 કુંડાળા પેદા થાય, અને નાના નાના હોય એ આખા તળાવ સુધી વ્યાપી જતા હોય છે। તો દશરથજી સ્વર્ગ ગમનની કથા એમ કહેવા માંગે છે, તમારી નાની એવી સમસ્યા આખા પરિવાર ઉપર પથરાઈ જાય પછી, અને એક પછી એક સમસ્યાઓ ઉત્પન્ન થયા કરશે, પરિણામે તમે બેહોશ થાઓ। દશરથજીની સ્થિતિએ જુદો વળાંક લીધો। હવે કૌશલ્યાજીની પાસે રડવા સિવાય કોઈ રસ્તો નથી। હજારો ધન્યવાદ તો કૌશલ્યાજીને છે, હજારો ધન્યવાદ તો માતા કૌશલ રામની માં છે ને। મહારાજ સહન જે નથી કરી શકતા એ વાતને કૌશલ્યાજી ગળા નીચે ઉતારી શકે છે। આનું નામ સમજણ કહેવાય, આનું નામ જ્ઞાન કહેવાય। સંસારમાં વ્યક્તિએ પોતાની સમજણના સહારે જીવવું જોઈએ। ઘણા સમય એવા હોય છે કે એમાં લોકોનો સાથ, લોકોનો સંગાથ આપણને ન ટકાવી શકે, આપણી સમજણનો સહારો એ જ આપણનો સાથ બની શકે। મહારાજાને સાથ સમજણનો તૂટી ગયો હતો, છતાં કૌશલ્યાજી કંટ્રોલ કરી રહ્યા છે। મહારાજ શાંત હો, મહારાજ શાંત હો। હમણાં 14 વર્ષ પૂરા થઈ જશે। 14 વર્ષ પૂરા થવામાં શું વાર લાગવાની છે? હમણાં જ પૂરા થશે, ભગવાન વહેલા વહેલા આવશે। અને તો જયારે અહીંયાથી ગયા હતા ને, ત્યારે એના ચહેરા ઉપર કોઈ દુઃખની રેખા હતી નહીં। દુઃખ તો આપણા ભાગ્યમાં આવ્યું, દુઃખ આપણા ભાગ્યમાં આવ્યું છે। ભગવાન તો કાયમને માટે સુખ સાગર છે, સુખ સાગર છે। એને રાજ્યાભિષેકના સમાચાર મળ્યા હતા, તેની ચહેરા ઉપર આનંદની કોઈ રેખાઓ નહોતી, અને વનવાસના સમાચાર મળ્યા ત્યારે દુઃખની કોઈ રેખા નહોતી। એને અયોધ્યાના રાજમહેલમાં ઊંઘ આવતી હતી, અને પંચવટીની કુટિયામાં ઊંઘ આવતી હતી। એ તો પરબ્રહ્મ તત્વ છે। મને તમને સાવધાની આપવા માટે તો અહીંયા મનુષ્ય શરીરે આવે છે, અને આવી સરસ લીલાઓ કરે, અને એ લીલાઓના માધ્યમથી આપણા મગજમાં ફિટ કરે કે તમે જીવન જીવતા શીખો। કૌશલ્યાજી એમ કહે છે કે 14 વર્ષ હમણાં જ પૂરા થઈ જશે, વહેલા વહેલા પ્રભુ આવશે। આપણો રામ જ્યાં હશે ને ત્યાં તમને યાદ જ કરતો હશે। મને ખ્યાલ છે તમને રામ જેટલા વાલા છે ને, રામ તો તમારા દીકરા છે।
ઘણીક વાર આપણે પેલા બચ્ચાને એમ કહીએ તું મમ્મીનો દીકરો છો, બહુ ડાયો છો એમ, એટલે એની મમ્મી બહુ ખુશ થાય. તો ઘણીક વાર મમ્મી એમ કહેતી તું તો ડેડીનો દીકરો છો એમ. એકનો છે, બેનો નથી. આ એક આનંદની પળ છે. દુઃખથી માણસને હટાવવા માટે આ એક શબ્દો છે. કૌશિલાજી કહે છે રામ તો તમારો દીકરો છે. તમને જેટલો રામ વાલો છે ને, રામને તમે તો 1000 ગણા વાલા છો. તમે આ રીતે જો કરશો ને તો હું રામને જવાબ શું આપીશ? હા, રામ ગયો ને ત્યારે મને એમ એ કહેતા હતા કે માં તું પિતાજીનું ખાસ ધ્યાન રાખશે. હવે દશરથજીની સીમા દશરથજી લાંઘી ગયા હતા. એટલે દશરથજીના મોઢામાંથી શબ્દો નીકળ્યા, હાય રઘુનંદન પ્રાણ પ્રીતે, હાય રઘુનંદન પ્રાણ પ્રીતે, હાય રઘુનંદન પ્રાણ પ્રીતે, जियत बहुत दिन बीते, तुम बिनु जियत बहुत दिन बीते, हा रघुनंदन प्राण पीड़िते, तुम बिनु जीवत बहुत दिन बीते. ભગવાન ચંદ્રમૌલેશ્વર બોલે છે ભવાની હવે મહારાજાની આંખમાં અંધારા મળ્યા હોવા, મહારાજના બ્રેન ઉપરથી મહારાજનો કાબુ છૂટી જવા મળ્યો. કૌશિલાને દેખાય છે કે હવે અમારો સુખ સૂર્ય અસ્તાચળને પામી જશે. દીવો બુઝાવાનો થાય ને ત્યારે એની વાટનો પ્રકાશ વધારે મોટો થતો હોય છે. કૌશિલા મહારાજના માથા પાછળ હાથ ફેરવ્યા કરે છે. એ ટાઈમે અવધેશ બોલે છે કૌશિલ્યા, મારું એવું કોઈ કર્મ નથી કે આ રીતે ઈશ્વર મને સજા કરી શકે. આપણે ઘણીક વાર ભગવાનને ધમકાવતા હોઈએ છીએ. એમાં બહેનો તો જ્યારે તકલીફ પડે ને ત્યારે ભગવાનનો તો વારો ચડી જતો હોય. મેં હું પાપ કર્યા, આપણી ડાયરી રાખતો છે એમ. મેં શું પાપ કર્યા, મેં ક્યાં તળાવની પાળ તોડી હતી, મેં ધાવતા વચ્ચોને ક્યાં, તે જ કર્યા હોય, તે જ કર્યા હોય. નહીં તો ગામ આટલું મોટું કોઈને કઠણાય નહીં ને આપણે ઘરે આવી શું કરવા? પણ આપણે ક્યાં માનતા કરી હતી? સુખી થવા માટે દુનિયા દીવા કરે, સુખી થવા માટે દુનિયા દીવા કરે છે. દુખી થવા માટે દીવાની માનતાઓ કોઈ કરી છે? સુખી થવા માટે શ્રીફળ વધેરાય છે, દુખી થવા માટે કોઈએ નાળિયેર વધેર્યું ક્યારે? કે હનુમાનજી મહારાજ મારી વાઈફનો પગ ભાંગી જાય તો નાળિયેર ફોડી છે. હે માતાજી મારી વાઈફ મને 2 ધોકા મારે તો દીવો કરીશ. કોઈ માનતા કરે છે? શ્રીફળ અને દીવા તો સુખી થવા માટે હોય છે, પરંતુ જ્યાં સુધી ભગવાનની કૃપા નહીં વરસે ત્યાં સુધી આપણા વધેરેલા નાળિયેરનો કોઈ અર્થ નથી. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે મંગળ વસ્તુ મંગળ તો ત્યારે બને. બહુ સરસ વાત છે, આપ લખી લ્યો. મંગળ વસ્તુ તો મંગળ ત્યારે જ તમારું કરી શકે કે જ્યારે તમારું જીવન મંગલાયતન શ્રી હરિના ચરણનું આશ્રિત હોય. લોકો 5 પત્તાનું બીલી ઘરે મઢી રાખે ને કાયમ ચાંદલા કરે. હપુચું ચંદનમાં બોલો ને, હપુચું ચાંદલે નહીં મેળ બેહે. ઘણા લોકો જમણો શંખ લાખે,
અને એને હોનાથી મઢાયો હોય કાયમ ચાંદલા ખરે. શંખને પૂજવાથી પૈસા વાળું થવાય એવું માણસો માને છે. શંખ ક્યાં પાકે છે? શંખ સમુદ્રનું એક પ્રાણી છે.